હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકી આપવાના મામલામાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે રાણાને ધમકી આપનારા નેપાળના શહેનાઝ નામના શખ્સની ધરપકડ કરી છે. તપાસમાં મૌલવી નેપાળમાં પાકિસ્તાનના ડોર સાથે સંપર્કમાં હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. પોલીસે તેની નેપાળ નજીક બિહારના મુઝફ્ફરપુરથી ધરપકડ કરી હતી. તપાસમાં શહેનાઝનું સાચું નામ મોહમ્મદ અલી મોહમ્મદ સાબિર હોવાનું ખુલ્યું છે. પોલીસે મુઝફ્ફરપુર કોર્ટમાં આરોપીને હાજર કરીને તેના 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા. મૌલવીના 11 દિવસના રિમાન્ડમાં પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. ટૂંક સમયમાં આરોપીને સુરત લાવવામાં આવશે તેમ પોલીસે કહ્યું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી કાર્યવાહી કરતા હિન્દુવાદી નેતાઓની હત્યાનું કાવતરું રચનાર કચ્ચર મુસ્લિમ મૌલવીની ધરપકડ કરી છે. મૌલવી સોહેલ અબુબકરે પાકિસ્તાન, નેપાળ તેમજ અન્ય દેશના કટ્ટરપંથીઓ સાથે મળીને હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત અન્ય હિન્દુ નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મૌલવી સોહેલ અબુબકરે હૈદરાબાદના ધારાસભ્ય રાજા સિંહ, ભાજપની પૂર્વ મહિલા નેતા નુપુર શર્મા સહિત સુદર્શન ચેનલના એડિટર સુરેશ ચૌહાણની હત્યા ષડયંત્ર રચ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ચોક બજાર સ્થિત ભરીમાતા ફુલવાડી પાસેથી મોહમ્મદ સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર ટીમોલને ઝડપી પાડ્યો હતો. ત્યારે હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકી આપવાના મામલામાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે રાણાને ધમકી આપનાર નેપાળના શહેનાઝ નામના શખ્સની ધરપકડ કરી છે. તપાસમાં મૌલવી નેપાળમાં પાકિસ્તાનના ડોર સાથે સંપર્કમાં હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. પોલીસે તેની નેપાળ નજીક બિહારના મુઝફ્ફરપુરથી ધરપકડ કરી હતી. તપાસમાં શહેનાઝનું સાચું નામ મોહમ્મદ અલી મોહમ્મદ સાબિર હોવાનું ખુલ્યું છે. પોલીસે મુઝફ્ફર કોર્ટમાં આરોપીને હાજર કરીને તેના 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા છે. મૌલવીના 11 દિવસના રિમાન્ડમાં પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. ટૂંક સમયમાં આરોપીને સુરત લાવવામાં આવશે એમ પોલીસે કહ્યું હતું. આમ ઉપદેશ રાણાની ધમકીના મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોહેલ અબુબકર નામના મોરબીની ધરપકડ કરવામાં આવી હતી અને મૌલવીના 11 દિવસના રિમાન્ડમાં પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થયા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે નેપાળના શહેનાઝ નામના ઇસમની પણ ધરપકડ કરવામાં આવી. મૌલવી નેપાળના શહેરનાજ અને પાકિસ્તાનના ડોગર સાથે સંપર્કમાં હતો અને શહેનાઝનું સાચું નામ મોહમ્મદ અલી મોહમ્મદ સાબિર છે. તેની ધરપકડ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા નેપાળ બોર્ડર નજીક બિહાર રાજ્યના મુઝફ્ફરપુરથી કરવામાં આવી હતી અને આરોપીને મુઝફ્ફર કોર્ટમાં રજૂ કરી 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી લેવાયા હતા અને હવે આરોપીને સુરત લાવવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.